શિક્ષણ મંત્રી સુરતના હોવા છતાં વિદ્યાર્થીઓની હાલાકીમાં કોઈ જ ફેર પડ્યો ન હોય તેવું ચોમાસામાં સામે આવ્યું છે। સુરતના કતારગામ ઝોન વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વિદ્યાર્થીઓને સ્કૂલે અને ટ્યુશન જવામાં મુશ્કેલી પડી રહી છે। દર ચોમાસાની સમસ્યા પણ તંત્ર અને શાસકો સમસ્યાના હલ લાવવામાં નિષ્ફળ ગયું છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે। આજે પડેલા વરસાદના કારણે કતારગામ ઝોનના હરિદર્શનના ખાડા સહિતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો। કેટલીક સ્કૂલો પણ ત્યાં આવેલી છે, તેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે। પાણીનો ભરાવો થયો હોવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સાયકલ લઈને પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા। એ ઉપરાંત આ રોડ ઉપર પાણી ભરાવાના કારણે નોકરી ધંધે જનારા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। પાલિકાના વિપક્ષે આક્ષેપ કર્યા છે કે સુરત સ્માર્ટ સિટી અને વિકાસશીલ શહેર છે। એવી ખોટી જાહેરાતો અને બેનરોમાં મોટી મોટી વિકાસની વાતો કરી રહેલા ભાજપ શાસકો આ સ્થિતિ માટે જવાબદાર છે। વર્ષોથી આ સમસ્યા ચાલી આવે છે, તેનો ઉકેલ કરવામાં શાસકો અને તંત્ર નિષ્ફળ ગયું છે। તેનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે। એ ઉપરાંત સ્થાનિકો પણ આ સમસ્યાનો કાયમી સુરતના ડભોલીના હરિદર્શનનો આ વિસ્તાર છે। માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદ આવે એટલે અહીંયા કમર સુધીના પાણી ભરાઈ જાય છે। વારંવાર અહીંયાના સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરો અને જે તે ઝોનના અધિકારીઓને આની રજૂઆતો કરી છે, પણ આ સમસ્યાનો આજ દિન સુધી ઉકેલ નથી આવ્યો। જ્યારે પણ કમર સુધીનું પાણી ભરાય કે ગોઠણ સમાણું પાણી ભરાય એટલે આ વિસ્તારમાં નજીકમાં અહીંયા પણ એક સ્કૂલ આવેલી છે, અહીંયા આગળ એક બીજી પ્રી પ્રાઇમરી સ્કૂલ આવેલી છે, અહીંયા મોટા 3-4 ટ્યુશન ક્લાસીસો પણ આવેલા છે। એટલે વિદ્યાર્થીઓ પોતાનું જે દફતર છે એ યા તો ખંભા ઉપર યા તો માથા ઉપર મૂકીને બિચારા સ્કૂલે અને ટ્યુશને જવા મજબૂર બને છે, યા તો પછી પોતાનું ભણતર પણ બગડે છે। અહીંયા જ્યારે પાણી ભરાય એટલે સ્કૂલ વાનો, સ્કૂલ બસો બધું જ બંધ થઈ જાય છે। જાણે લોકો નજરકેદ થયા હોય એવી રીતે પોતાના નોકરી ધંધામાં કે પોતાને રોજિંદા કાર્યક્રમોમાં જે કાંઈ લેવા મૂકવા વસ્તુ જવું હોય તો પણ જઈ શકતા નથી। પોતાના વાહનો આમાંથી ભૂલે ચૂકે પસાર કરે એટલે વાહન પણ બંધ થઈ જાય છે। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વર્ષોથી રજૂઆતો કરી રહ્યા છીએ, પણ આજ દિન સુધી કોઈ ઉકેલ નથી આવતી। કતારગામના ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય કે ઝોનના અધિકારીઓ હોય, એને કતારગામમાં ચાલતા ગેરકાયદેસરના બાંધકામોમાં, પતરાના શેડોની હપ્તાઓમાં, ઉઘરાણીમાં, તોડબાજીમાં એમાં ખૂબ રસ છે, પણ લોકોની જે સમસ્યા છે અને આ વર્ષો જૂની સમસ્યા છે અને એમાં વિદ્યાર્થીઓનું ભણતર પણ બગડી રહ્યો છે, એમાં વૃદ્ધો, મહિલાઓ દરેક હેરાન થઈ રહ્યા છે, પણ એનો સમસ્યાનો કોઈ રસ નથી, એનો કોઈ નિકાલ કે ઉકેલ પણ નથી।